કોલેજમાં અભ્યાસ કરું છું બીફાર્મ. હે ગાઈઝ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધીસ ન્યૂ બ્લોગ. હા, ગુડ ઇવનિંગ એટલે કીધું કે ભાઈ અમે લોકો મોર્નિંગની અંદર અમારી હોટલ જે હતી એ ચેન્જ કરી અને બસ સૂઈ ગયા હતા અહીંયા. અને અત્યારે બપોર થઈ જાય અને હવે ઉઠ્યા છીએ, બરાબર. અને આપણા પાર્થભાઈ અત્યારે રેડી થઈ રહ્યા છે. પાર્થ, ડન, નીકળીએ. અને આ આપણા ભાઈ ઉપલભાઈ રેડી, નીકળીએ. સો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિર. સો લેટ્સ ગો. અત્યારે આપણે વંતારાની અંદર છીએ, બરાબર. સો હવે તે કાઢી દઈશું ટૂંકા અને નીકળીએ. તમે હોટલ બતાવો ગાઈસ. આ વંતારા ઇનની અંદર છીએ અત્યારે, બરાબર. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈએ. અત્યારે અમે બધા ભાઈઓ ભેગા જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે. ઉપરનો લાફો મારો. બસ એ બસ. અત્યારે આપણે છીએ અહીંયા વંતારા હોટલની અંદર, બરાબર. આ વંતારા હોટલ જે છે આ પેલા સિના ડાઇનિંગ હોલ છે, બસ એની બાજુની અંદર આવી છે. બહુ મસ્ત અને કોમ્પેક્ટ રૂમ છે અહીંયા. અને અત્યારે આપણે જઈએ છીએ રૂક્ષ્મણી મંદિર. તો લેટ્સ ગો. બની રહી છે ભાઈ. નવા આપણે ઈવીએમ જઈએ મસ્ત ફરવા. કડાની અંદર 100 રૂપિયા જવાના, 100 રૂપિયા આવવાના. રેડી? માઇન બી એની ગર્લફ્રેન્ડ જોડે વાતો કરી રહ્યો ભાઈ. એ ગર્લફ્રેન્ડ ભાઈ નહીં લે. તો ગાઈસ, આ રૂક્ષ્મણી મંદિરનો ગેટ છે, બરોબર. અત્યારે આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરે. કાંઈ નહીં બોલવાનું, નહીં આપણે બહુ બોલીએ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા રૂક્ષ્મણી મંદિરે. અને દેટ્સ ઇટ. અમારા પાર્થભાઈ તો સ્નેપ્સ લેવામાં બિઝી થઈ ગયા છે. અને આ છે રૂક્ષ્મણી મંદિર, આ છે પાર્થભાઈ, આ છે ગૌ માતા. અને હવે આપણે થોડા શોર્ટ્સ લઈશું અલગ અલગ રીતે, બિકોઝ આની લોંગ રીલ આવશે, મીન્સ કે શોર્ટ રીલ આવશે, જોરદાર આવશે. એ જોવાનું ચૂકતા નહીં. અને બાકી તમે લોકો ક્યાંથી મારી વિડીયોઝ જોવો છો અથવા તો ક્યાંથી મારા વિડીયો જોવો છો ને, તમારે કોમેન્ટમાં લખવાનું છે કે ક્યાંથી ભાઈ તમે લોકો મને જોવો છો. ભાઈ ચાલો હવે આનો ઇતિહાસ કહો આ મંદિરનો. તો મિત્રો, આજે અમે આવી ચૂક્યા છીએ રૂકમણી મંદિર, કે જે આપણા દ્વારકા ટેમ્પલથી અરાઉન્ડ 2 to 3.7 કિલોમીટર જેટલું દૂર આવે છે. તો આ ટેમ્પલનો ઇતિહાસ એટલો ખૂબ જ સુંદર ઇતિહાસ છે કે જેના વિશે વર્ણન કરતાં મને ખૂબ જ આનંદ અનુભવે છે. એમાં હું એટલું જ કહેવા માગીશ કે આ જે રૂકમણી મંદિર જે છે એના પ્રત્યે મારી લગન તથા પુનિતભાઈની લગન એટલી બધી છે, કારણ કે આ મંદિર જે છે એ રૂકમણી દેવીનું મંદિર શ્રી દ્વારકાધીશના મંદિરથી એકદમ દૂર આવેલું છે. તો એના પાછળનું કારણ એ છે કે જ્યારે દ્વારકા ભગવાનનું જ્યારે શાસન ચાલતું હતું, જો કે હાલમાં પણ ચાલે છે, પણ જ્યારે ભગવાન અહીંયા હતા તો ત્યારે એમના દ્વારકામાં આપણા જે જાણીતા એવા ઋષિ છે દુર્વાસા ઋષિ, તો એમને દ્વારકામાં જમવા ઉપર અથવા તો જે એમાં આદર સત્કાર માટે એમને આવકાર્યા. તો દુર્વાસા ઋષિએ કીધું કે હા, વાંધો નહીં, કે હું તમારી દ્વારકામાં આવીશ, પણ એમણે એક શરત મૂકી કે દ્વારકામાં આવતી વખતે મારી એક જ એક શરત છે કે તમારો જે રથ છે એને કોઈ પણ પ્રાણી કે પશુ દ્વારા નહીં હાંકવામાં આવે. જો તે તો પછી એમાં એવું જ બન્યું કે ઋષિ જે છે તો રાણી રૂકમણીને એ રથ હાંકવાનો વારો આવ્યો, મીન્સ ચલાવવાનો વારો આવ્યો. તો એ દુર્વાસા ઋષિનો આશ્રમ દ્વારકાથી એટલો દૂર હતો, તો હાંકતા હાંકતા એમને તરસ બહુ લાગી ગઈ. તો શ્રી કૃષ્ણજીને એમણે પ્રાર્થના કરી કે પ્રભુ, કે મને તરસ લાગી છે તો તમે પાણી ઉત્પન્ન કરો. તો શ્રી દ્વારકાધીશે જમીનમાંથી ગંગાનું પાણી એમણે ઉત્પન્ન કર્યું. તો આપણી શ્રી રૂકમણી દેવીજી ખૂબ જ તરસ્યા થયા હતા, તો એમણે એમના અતિથિ દુર્વાસા ઋષિને અર્પિત કર્યા, આપ્યા વગર હતો તો પૂછ્યા વગર સૌથી પહેલાં એમણે પી લીધું. તો આ જોઈ દુર્વાસા ઋષિને ક્રોધ આવી ગયો. તો એમણે રૂકમણી દેવીજીને દ્વારકાધીશથી અલગ રહેવાનો શ્રાપ આપ્યો, તથા એ પણ શ્રાપ આપ્યો હતો કે દ્વારકામાં આજુબાજુની સંપૂર્ણ જે જમીન છે એ અળફળદ્રુપ રહેશે, તથા અહીંયાનું જે પાણી છે એ હંમેશા ખારું રહેશે, હંમેશા. એટલે અહીંયા માતા રૂકમણી દેવીની એટલી કૃપા છે કે જે ભક્તો અહીંયા જે મંદિરની જે વિઝિટ કરે છે તો દરેકને પાણીનો પ્રસાદ આપવામાં આવે છે. અને અહીંયા જોરદાર ભીડ હોય છે, બરોબર. અને અહીંયા પાણીનું દાન થાય છે. બધી જગ્યાએ તમે પૈસાનું દાન જોઈએ છે, અહીંયા પાણીનું દાન થાય છે ને, પાણીનું દાન થાય છે. જો ભક્તો, જેટલા ભક્તો ત્યાં દ્વારકા દર્શન કરવા આવે છે બધા ભક્તો અહીંયા પણ આવે છે. અત્યારે મંદિર ઓપન નહીં થયું, હવે ઓપન થશે. મંદિરથી નીકળી ગયા છીએ અને મંદિરથી નીકળ્યા પછી હવે કઈ બાજુ જવાનું છે પાર્થ? તો 200 રૂપિયા એમાંથી 100 ભાઈ આલ્યા, બરોબર. ઉપલ આપણે આના 50 અને આના 50 આપવાના. અરે ઉપલના રમકડા લઈ આપતા હતા. સ્પિનર લેવું મને પુનિત લઈ આલતો નહીં.
સ્પિનર માટે પેટા પૈસા ના ખર્ચાય. ચલો આગળ દર્શન કરવા. બહારથી બેટ લીધું હવે ઉપરના મારવા. જોઈ શકો છો દ્વારકાની અંદર મજબૂત ભીડ છે. ના જો ભૂરીઓ આવી અમાસ છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી જે છે એ લીગલીમાં તો અહીંયા સુધી હોય છે. અમે અહીંયા છે ને બરોબર આજે પાણી અહીંયાથી ઠેકાઈ અને છેક એટલે છેક અહીંયા આગળ સુધી આવ્યું છે. અત્યારે અમે જમવા જઈ રહ્યા છીએ બરાબર અને લેટ્સ સેકન્ડ કે કેવી મજા આવે છે જમવાની. અહીંયા 30 રૂપિયાની અંદર જમવાની વ્યવસ્થા છે. 30 રૂપિયાની અંદર અહીંયા ભોજન મળે છે બરાબર. અને તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી જોરદાર લાઈન કરેલી છે બરાબર અહીંયા. અને નોન સ્ટોપ પબ્લિક ઉભી છે લાઈનની અંદર જઈ શકો. ગાઈસ અહીંયા આપણે 30 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે. ઓકે હવે આપણે આપશું અને 3 જણા જઈશું અંદર. સો ગાઈસ અહીંયા અત્યારે ફૂલ ભીડ છે, ટ્રાફિક છે બરોબર. ટ્રાફિક તો રહેવાનું ગાઈસ બરોબર. દ્વારકાધીશનો યાત્રિક ભોજન જે હોય છે એમાં નાઇટના ભોજનની અંદર કઢી ખીચડી શાક અને રોટલી હોય છે. બપોરે મિષ્ટાન ને એવું બધું હોય. તો ગાઈસ હવે જમી લીધું. ઉપર કેવું લાગ્યું જમવાનું? બહુ સરસ, બહુ મજા આવી ગઈ. એકવાર જો દ્વારકા આવો તો યાત્રિક ભવનમાં ખાજો જ. અત્યારે આપણે સરસ મજાની છાશ પી રહ્યા છીએ બરોબર. અને આ આપણે કહેવાય ને કે ભોજનાલયમાંથી ઉતરો ને તરત જ આ ભાઈ આપણા ઊભા હોય છાશ ભરતભાઈ ગઢવી બરોબર. તો પીજો જરૂર. દ્વારકા આવો તો બીજું જોવા ખાલી મસ્ત મજાની છાશ ભાઈ. અત્યારે હવે અમે વંતારાની અંદર આરામ કરી રહ્યા છીએ અને આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. થોડું ઇમ્પ્રુવમેન્ટ ધીમે ધીમે આવશે બિકોઝ હું બી બ્લોગિંગની અંદર હજુ નવો છું, આ ઇન્ડસ્ટ્રીની અંદર નવો છું. નો ડાઉટ મને બોલતા અને સ્પીચ સેલ્ફ કોન્ફિડન્સ બધું છે. પણ મારે જે બ્લોગિંગની અંદર પ્રોપર સ્પીચ આપવાની હોય છે એ નથી આવતી. ટાઈમ લાગશે પણ સારું કરીશું. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. અને ત્રીજો વ્લોગ એટલે આપણો સોમનાથનો વ્લોગ હવે આજનું ચાલુ થશે થોડી વારમાં. પણ મોજે મોજ બાકા ચીખી બોલાવી નાખવાની છે હો વાલા.